હેલો ગાઈસ, હું અત્યારે ઓક્સિજન પાર્કમાં સવારે ચાલવા આવી છું. એટલે મને ખબર નહીં તમને આ ઓક્સિજન પાર્કનો વ્યૂ ગમશે કે નહીં ગમે, તો ખબર નહીં ગમશે કે નહીં, પણ તમને ગમે તો મારા ચેનલને સપોર્ટ કરવા માટે થેન્ક યુ. અને મારા વિડીયોઝ વધારે જોઈએ તો પ્લીઝ કમેન્ટ કરો, તો હું મારો હોમ ટૂર અને મારું લાઈફ અપડેટ તમને આપતી રહી શકું. એના માટે થેન્ક યુ. અને જેટલે મારા ચેનલને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને રોટલી અને રવાનું શાક બનાવ્યું છે. હું મારા ગામ છે, મારું ગામ ના થાય, મારા દાદીનું પિયર છે. મારા દાદીના ભાઈ એમનું પછી એમના ત્યાં આઈસ્ક્રીમ ખવડાવ્યું અમને. ઘરે આવીને તરત તો પનીરનું શાક બનાવું છું. મારી રેસીપી જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. મેં વધારે પડતું નથી એવી રીતે બનાવતી, પણ સાદું સિમ્પલ પનીર, લસણ મરચાંનું અને એનો ડુંગળી ટામેટાની ગ્રેવી કરું છું. લીલા મરચાંનું એવું બધું ક્રશ કરીને ખાલી વઘાર કરી દઉં છું. તેલ સેજ નાખીને વઘાર કરી દઉં છું. અને એક પેકેટ આવે છે મસાલાનું, એ બસ નાખી દઉં છું. મીઠું, લાલ મરચું અને અડધા ધાણા જીરું શું કરી. એના માટે થેન્ક યુ. એટલું સપોર્ટ કરો. આટલી રેસીપી છે, તમને વધારે ડિટેલમાં જોઈતી એના માટે લોંગ વિડીયો બનાવું તો કમેન્ટ કરજો, હું બતાડે આપે તમને. એના માટે થેન્ક યુ. એટલી સપોર્ટ કરવા. લાઈફ અપડેટની જોઈતી મારા ફેમિલીમાં કોણ છે તો પ્લીઝ કમેન્ટ કરજો, તો હું આપે તમને. તો એના માટે થેન્ક યુ. MB function